विद्यार्थी मित्रों धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 3 के रेसाथी कापड़ बराबर है। तो આપણે क्या આઈડિયામાં કાપડ વિશે ભણ્યા કાપડની પ્રક્રિયાઓ કેવી રીતે ઓળખવું નાખવું બરાબર છે। હવે આજના લેક્ચરમાં આપણે રેશમના કાપડ વિશે ભણવાનું છે। તો કે રેશમનું કાપડ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે રેશમનું કાપડ રેશમના કીડામાંથી મેળવવામાં આવે છે બરાબર। હવે કે રેશમનો જે કીડો છે બરાબર એની કઈ રીતે એમાંથી કેવી રીતે કાપડ એટલે કે રેશમના તાર કેવી રીતે મેળવવામાં આવે છે? સૌનો પ્રશ્ન છે આજનો કે રેશમના પતંગિયા એટલે કે રેશમના કીડાના જીવન ચક્રની અવસ્થાઓ જણાવો। રેશમના કીડાના જીવન ચક્રની અવસ્થાઓ જણાવો। તો રેશમના પતંગિયાના જીવન ચક્રની અવસ્થાઓ જણાવો। તો એની ચાર અવસ્થા છે। કેટલી છે? ચાર અવસ્થા કે રેશમનો કીડો કેવી રીતે બને છે એટલે કે એ કેવી રીતે મતલબ એનું સર્જન કેવી રીતે થાય છે બરાબર છે। હવે તો કે પહેલા ઈંડુની અવસ્થા કઈ છે? પહેલા નીચામાં હોય કોણ કે રેશમના પતંગિયું પહેલા ઈંડુ મૂકે બરાબર છે। પછી કેવું ડીમ્બ બને, પછી પ્યુપા અને છેલ્લે રેશમનું પતંગિયું બને છે। શું હોય? ઈંડુ, ખાસ યાદ રાખવાનું ચાર અવસ્થા કઈ? ઈંડુ, ડીમ્બ, પ્યુપા અને પતંગિયું। ઈંડુ, ડીમ્બ, પ્યુપા અને રેશમનું પતંગિયું બરાબર। તો હવે ચાર અવસ્થા વિશે ડિટેલમાં ભણવાનું છે। તો પહેલા આપણે ઈંડા વિશે ભણીએ કે ઈંડુ અવસ્થા। પહેલી અવસ્થા કઈ છે? ઈંડુ। તો કે રેશમના પતંગિયાના જીવન ચક્રની આ પ્રથમ અવસ્થા છે। મતલબ પહેલી અવસ્થા કઈ છે? પ્રથમ અવસ્થા તો કે ઈંડુ। કે માદા રેશમનું પતંગિયું શેતુરના પાંદડા પર ઈંડા મૂકે છે। માદા રેશમનું પતંગિયું ક્યાં ઈંડા મૂકે? શેતુરના પાંદડા ઉપર ઈંડા મૂકે। આ ખાસ ધ્યાન રાખવાનું છે। પ્રશ્ન પૂછે એક માર્ક્સમાં કે રેશમના પતંગિયાના ઈંડા ક્યાં હોય છે અથવા તો માદા રેશમનું પતંગિયું ઈંડા ક્યાં મૂકે છે? તો શું આવે કે માદા રેશમનું પતંગિયું ઈંડા શેતુરના ઝાડ પર મૂકે છે અથવા તો શેતુરના પાંદડા ઉપર મૂકે છે। હવે એની બીજી અવસ્થા આવે છે ડીમ્બ। કઈ અવસ્થા આવે છે? ડીમ્બ। કે ઈંડુ સેવાઈને તેમાંથી ડીમ્બ એટલે કે કેટરપિલર કે રેશમની ઈયળ બહાર આવે છે। કે ઈંડુ સેવાઈ જાય ને બરાબર। સેવાઓ એટલે શું કે તમે જોવું છે કે વસ્તુ આવે કે મરઘી કે એટલે ઈંડા મૂકે ને પછી એની ઉપર બેસે એટલે કે એને ગરમી આપે એટલે કે ઈંડાને પરિપક્વ બનાવે। આ ઈંડુ પરિપક્વ થાય એટલે એમાંથી શું મળે છે કે એમાંથી ડીમ્બ બહાર આવે છે। હવે આ ડીમ્બ એટલે શું? તો કે એને કેટરપિલર કહેવાય અથવા તો રેશમની ઈયળ હોય ને ઈયળ એ રેશમની ઈયળ બહાર આવે છે જેને શું કહેવાય? ડીમ્બ કહેવાય છે બરાબર છે। તો કે તે ડીમ્બ જે છે એ શેતુના પાંદડા ખાઈને ખૂબ મોટી થાય છે। એક મિનિટ એ શું છે? જો આ ઈંડા ક્યાં હોય તો કે શેતુના પાંદડા ઉપર। હવે ઈંડા સેવાઈને શું બને તો કે ડીમ્બ બને। આ ડીમ્બ કે ઈયળ જે છે બરાબર છે એ શું કરે છે કે એ શેતુના પાંદડા ખાઈને ખૂબ મોટી થાય છે। હવે કે 25 થી 30 દિવસ સુધી શેતુના પાન ખાય લીધા પછી તે ખાવાનું છોડી દે છે અને સુસુપ્ત બની જાય છે। કે 25 થી 30 દિવસ તે શેતુના પાંદડા ખાય છે પછી તે શું કહે છે અને તેની વૃદ્ધિ થઈ જાય એટલે મોટી થઈ જાય છે બરાબર છે એટલે કે સુસુપ્ત બની જાય છે। હવે કે સુસુપ્ત બન્યા પછી ત્રીજી અવસ્થા કઈ છે? પ્યુપા। કે સુસુપ્ત કેટરપિલર હવે ત્રીજી અવસ્થામાં પ્રવેશે છે। તે પોતાના માતાને અંગ્રેજી આકાર 8 એટલે કે આવી રીતના 8 આકારમાં એક છેડેથી બીજા છેડા સુધી લઈ જાય એટલે પૂંછડીને માથું ઉડાડી દે બરાબર છે। હવે કે આ દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરે છે। આ દરમિયાન શું થાય? પ્યુપા દરમિયાન કેટરપિલર છે પ્રોટીનના બનેલા તાંતણા બનાવે। તાંતણાનો સ્ત્રાવ કરવાનો
કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને પ્યુપામાં રૂપાંતરિત થાય છે. તેના આ રેશમના તારના આવરણને શું કહેવાય? કોશેટો કહેવાય. હવે પ્યુપામાંથી શું બને? તો પ્યુપામાંથી રેશમનું પતંગિયું બને. બરાબર? કે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં થાય છે. કોશેટોમાં પ્યુપા વિકસી રેશમના પતંગિયા સ્વરૂપે તે કોશેટો બનીને બહાર આવે છે. એટલે કે ડીપ ઈંડાથી રેશમના પતંગિયા સુધી બનવાની પ્રોસેસ. બરાબર? તો જો ફરીથી જો તમને સમજાવું શું કહેવા માંગે છે કે ઈંડું છે. બરાબર? રેશમના બોર્ડ પર ધ્યાન આપજો કે રેશમના પતંગિયાની અવસ્થા કેટલી? તો કે 4. તો પહેલા આપણે 4 અવસ્થા યાદ રાખવાની છે. કઈ અવસ્થા યાદ રાખવાની છે આપણે? એક તો ઈંડું, બીજું ડીંબ, ત્રીજી પ્યુપા અને ચોથી આવે છે રેશમનું પતંગિયું. બરાબર? કમ્પ્લીટ. હવે આગળ તો આપણે એની પહેલી અવસ્થા કે ઈંડું. તો ઈંડાની પ્રોસેસ શું છે કે રેશમનું પતંગિયું હોય. બરાબર? એની જીવન ચક્રની આ પ્રથમ અવસ્થા. તો ઈંડું કોણ મૂકે? તો કે જે માદા રેશમ હોય એ ઈંડું મૂકે ને. તો ઈંડું મૂકી દીધું. હવે આ ઈંડા ક્યાં મૂકે? તો કે આ ઈંડા કે માદા રેશમનું પતંગિયું ઈંડા શેતુરના પાંદડા ઉપર મૂકે છે. ક્યાં મૂકે છે ઈંડા? તો કે શેતુરના પાંદડા ઉપર મૂકે છે. બરાબર? હવે એનું ડીંબ બને છે. શું બને છે? ડીંબ. તો કે ઈંડું સેવાઈને તેમાંથી ડીંબ બહાર આવે છે. હવે ડીંબ શું છે? તો આપણે બોલે કે ઈંડું તૂટે, ઈંડું તૂટે અને જે ઈયળ બને ને, ઈયળ બહાર નીકળે, ઈંડાની બહાર ઈયળ નીકળે, એને શું કહેવાય? ડીંબ કહેવાય. અથવા તો એને કેટરપિલર કહેવાય. બરાબર? સમજાઈ ગયું? ડીંબ અથવા તો કેટરપિલર કહેવાય. બરાબર? હવે એ શું કરે? તો કે આ કેટરપિલર જે ઈંડા ક્યાં હતા? તો કે શેતુરના પાંદડા ઉપર હતા. હવે આ ઈયળ બહાર નીકળે તો એ શું કરશે કે આ ઈયળ જે છે એ શેતુરના પાંદડાને ખાશે. ખોરાક તરીકે પહેલો ઉપયોગ કોનો કરશે? તો કે શેતુરના પાંદડા. હવે આ શેતુરના પાંદડા ખાઈને તે મોટી થઈ જાય. કેમ કે ખોરાક મળે એની વૃદ્ધિ થવાની, વૃદ્ધિ થાય એટલે શું થાય? તે જાડી થઈ જાય. એ શેતુરના પાંદડા ખાઈને જાડી થાય છે. અને હવે એ કેટલા દિવસ સુધી ખાય? તો કે 25 થી 30 દિવસ સુધી શેતુરના પાંદડા ખાય છે. બરાબર છે? બીજું કે હવે જો 25 થી 30 દિવસ સુધી શેતુના પાન ખાઈ લે ને પછી એ ખાવાનું છોડી દે. કેમ? કેમ કે એની અવસ્થા બદલાઈ જાય. તે સુષુપ્ત અવસ્થામાં આવી જાય. કઈ અવસ્થામાં આવી જાય? સુષુપ્ત અવસ્થા. હવે સુષુપ્ત અવસ્થા એટલે શું? કે તે ઈયળ છે. બરાબર? એક કેવી થઈ ગઈ? થોડીક મોટી બની ગઈ કહેવાય. શું કહેવાય? ઈયળ થોડીક મોટી બની ગઈ કહેવાય. તો જો પેલી બે અવસ્થા ઈંડું અને ડીંબ. તો ઈંડું શું કરે કે ભાઈ માદા રેશમનું પતંગિયું છે ઈંડા ક્યાં મૂકે? તો કે શેતુના પાંદડા ઉપર. બરાબર છે? હવે આ શેતુના પાંદડા છે એને કોણ ખાય? તો કે ડીંબમાંથી જે ઈયળ બહાર આવે શેતુના પાંદડા ખાય. કેટલા દિવસ ખાય? તો કે 25 થી 30 દિવસ ખાય. બરાબર છે? હવે આ 25 થી 30 દિવસ ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે. કેવી બની જાય? સુષુપ્ત બની જાય છે. બરાબર? સમજાઈ ગયું? હવે એની આવે છે ત્રીજી અવસ્થા. જો બોર્ડ ઉપર ધ્યાન રાખજો કે પ્યુપા. તો પ્યુપા શું છે? કે પ્યુપા એક સુષુપ્ત કેટરપિલર છે. કેવું સુષુપ્ત? એટલે કે મોટી બની ગઈ છે. કે આપણે કહેવાય ને કે આપણે પહેલા નાના હોઈએ પછી જેમ 16 વર્ષના થઈને આપણે યુવાન તરીકે ગણાઈએ ને એવી રીતના પ્યુપા આવીએ એ ત્રીજી અવસ્થા એ યુવાન અવસ્થા કહેવાય. બરાબર છે? ત્યારે જે પ્યુપા અવસ્થામાં પ્રવેશે ને ત્યારે તે શું કરે? તો કે ઈયળ પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય. એટલે આંચળો વાળી દે કે પોતાના પૂંછડીને મોઢું અડાડી દે. હવે આ જે એનો આકાર બનાવવાનો ટાઈમ આવે ને એ દરમિયાન શું કરે? કે પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરે. શું કરે? કે તે પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરે. હવે આ પ્રોટીનના બનેલા તાંતણા બનાવે એટલે ઉત્પન્ન કરે પોતાનામાંથી. હવે આ પ્રોટીનના તાંતણાનો જે સ્ત્રાવ કરે છે એ હવાના સંપર્કમાં આવે એટલે કે હવા સાથે જોડાઈને શું બને? સખત રેશમનો તાર બને. શું બને? સખત રેશમનો તાર બને. હવે કે જ્યારે તાર બની જાય ને પછી શું થાય? કે કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને શું કરે? ઢાંકી દે.
શું કરે કે રેશમ જે છે એ પોતાની જાતને આ કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે, બરાબર. અને શેમાં રૂપાંતરિત થાય તો કે પ્યુપામાં રૂપાંતરિત થાય છે, બરાબર છે. સમજાઈ ગયું? હવે આગળ કે પ્યુપામાં રૂપાંતરિત થાય અને તેને આ રેશમના તારના આવરણને શું કહેવાય? કોશેટો. જેને કેટરપિલરે પોતાની જાતને ઢાંકી દીધું છે ને, તો એને શું કહેવાય? તો કે એને કોશેટો કહેવાય, બરાબર. સમજાઈ ગયું? બીજું કે હવે લાસ્ટ અવસ્થા કે રેશમનું પતંગિયું કે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય કે જે અંદર કોશેટો રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દીધી છે ને, એની અંદર ઈયળનો વિકાસ થાય અને ઈયળનો વિકાસ થઈને શું બને કે તે પતંગિયું બની જાય. જ્યારે પતંગિયું બને ત્યારે આ કોશેટોને એટલે કે રેશમના તારને તોડી દે અને કોશેટોમાંથી બહાર નીકળીને ઉડી જાય. ખબર પડી ગઈ? ઈંડું, ડીંબ, પ્યુપા, રેશમનું પતંગિયું. ઈંડું સેતુના પાંદડા ઉપર ઈંડા મૂકે, ડીંબ સેતુના પાંદડા ખાય, પ્યુપા આંચળો બનાવે અને પ્રોટીનના તાંતણા બનાવે, પ્રોટીનના તાંતણાનો સ્ત્રાવ કરે અને રેશમના તાર બને. રેશમનું પતંગિયું પ્યુપામાં કોશેટો બને. ચોથી અવસ્થા રેશમનું પતંગિયું શું થાય? કોશેટો હોય એને તોડીને રેશમનું પતંગિયું બહાર આવી જાય, બરાબર. હવે આપણે આગળનો ક્વેશ્ચન શું છે કે રેશમના કીડાના ઉછેર દ્વારા રેશમના તાર અને રેશમનું કાપડ કેવી રીતે મેળવવામાં આવે છે, બરાબર. કે રેશમના કીડાના ઉછેર દ્વારા રેશમના તાર અને રેશમનું કાપડ કેવી રીતે મેળવવામાં આવે છે. તો જો શું કરે કે માદા રેશમનું પતંગિયું એક જ વારમાં અનેક ઈંડા મૂકે છે. શું કરે છે કે માદા રેશમનું પતંગિયું એક વારમાં એક ઈંડું ન મૂકે, એક વારમાં અનેક ઈંડા મૂકી દે. આથી થાય શું કે આ ઈંડાઓને સાવધાનીથી કાપડની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરવામાં આવે છે. હવે આ ઈંડા જો માદા રેશમનું પતંગિયું ઈંડા કેમ મૂકે તો કે સેતુરના પાંદડા ઉપર. હવે સેતુરના પાંદડા ઉપર સાવધાનીથી લઈને ક્યાં રાખવામાં આવે તો કે કાપડની પટ્ટી અથવા તો કાગળ ઉપર સાવધાનીથી લઈ લેવામાં આવે. પછી રેશમના કીડા પાળનારને તેને વહેંચવામાં આવે છે. શું તો કે રેશમના ઈંડા કે રેશમના માદા રેશમનું પતંગિયું એકવારમાં અનેક ઈંડા મૂકી દે અને પ્લસ કે ઈંડા સાવધાનીથી કાપડની પટ્ટી કે કાગળ ઉપર સાવધાનીથી લઈ લેવામાં આવે. પછી શું થાય કે તે રેશમના કીડા પાળનારને વેચી દેવામાં આવે છે, બરાબર. બીજું હવે આગળ કે રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજના વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. એટલે કે રેશમનો કીડો પાળનાર જે વ્યક્તિ હોય, જે માણસ હોય, એ ઈંડાને અનુકૂળ તાપમાન મળતું હોય, અનુકૂળ ભેજ મળતું હોય એવા સ્વાસ્થ્ય એટલે કે એને અનુકૂળ વાતાવરણમાં એને રાખે છે. હવે કે ઈંડાઓને એવા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડીંબ બહાર નીકળી આવે ત્યારે સેતુના ઝાડ ઉપર નવા પાંદડા આવવાનો સમય થયો હોય. હવે એને એવા તાપમાનમાં રાખવામાં આવે કે જ્યારે એ ઈંડામાંથી ડીંબની અવસ્થામાં આવતું હોય ને, એટલે કે ઈયળ બનતી હોય ને કેટરપિલર, ત્યારે એનો સમય એવો હોય કે ઝાડ ઉપર સેતુના પાંદડા આવતા હોય. કેમ? તો હવે આગળ આવશે કે ડીંબ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે, તે રાત દિવસ શું થાય છે કે સેતુના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. શું થાય છે કે તે સેતુના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય. જો ફરીથી આ વિભાગ આપણે જોઈ લઈએ પહેલા ફરીથી એકવાર સમજાવી દો તમને તો કે માદા રેશમનું પતંગિયું છે એ એકવારમાં અનેક ઈંડા મૂકે છે. શું કરે છે કે માદા રેશમનું પતંગિયું એકવારમાં અનેક ઈંડા મૂકે. હવે આ ઈંડાઓને આપણે શાંતિથી સાવધાનીથી કાગળની પટ્ટી ઉપર કે ક્યાં મૂકવામાં આવે છે? કાગળ પર સંગ્રહ કાપડની પટ્ટી કે કાગળ ઉપર લઈ લેવામાં આવે છે. પછી શું કરે તો કે પછી એને રેશમના કીડા પાળનારને વહેંચી દે. પછી તો કે રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજના વાતાવરણમાં રાખે. હવે આને એવા વાતાવરણમાં રાખવાનું કે જેનાથી જ્યારે ડીંબમાંથી ઈયળ આવે ને તો ત્યારે સેતુરના ઝાડ પર નવા પાંદડા આવે, કેમ કે એને ખાવા તો જોઈએ ને, તો સેતુના પાંદડા
દેખાશે ને? હવે 1 મિનિટ. હા, હવે શું થયું કે ડીંબ શેતુના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે. ડીંબને શેમાં રાખવામાં આવે કે એક ટ્રે લઈ આવવામાં આવે, વાંસની એની અંદર તાજા તોડેલા શેતુના પાંદડા રાખીને અને એમાં ડીંબને રાખવામાં આવે કે જેથી 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની ટ્રેના નાના ખાનાઓમાં જતા રહે છે. ત્યાં રેશમના તાર વીણીને શું બનાવે છે? કોશેટો બનાવે છે. બરાબર છે? શું બનાવે છે કે 25 થી 30 દિવસ આ પાંદડાઓને ખાય, પછી મોટા થઈ જાય અને જ્યારે ખાવાનું બંધ કરી દે ત્યારે તે વાંસની નાની ટ્રેમાં નાના ખાનાઓમાં જતા રહે. હવે નાના ખાનાઓમાં જાય ત્યાં શું કરે તો કે ત્યાં તે કોશેટો બનાવે છે. અહીં ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે કે જેના ઉપર કોશેટો ચોંટી જાય. હવે આ નાના ખાના હોય એમાં ડાળીઓ રાખવામાં આવે, જ્યાં કોશેટો બનાવે ને એ શું થઈ જાય? ચોંટી જાય. હવે કોશેટાઓને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. આથી રેશમના તાર છૂટા પડી જાય છે. તેને કાંતીને રેશમના દોરા બનાવવામાં આવે છે અને વણીને રેશમનું કાપડ બનાવાય છે. શું થાય કે કોશેટાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે. હવે ઉકળતા પાણીમાં તમે કોશેટાને નાખો એટલે શું થાય કે રેશમના જે તાર હોય એ રેશમના તાર છૂટા પડી જાય અને આપણે એમાંથી શું બનાવી શકીએ કે એને કાંતીને રેશા બનાવવામાં આવે. પ્લસ તો બીજું શું બનાવી શકાય કે એને વણીને આપણે એટલે કાપડ બનાવી શકીએ. જો ફરીથી ડીંબને શેતુના વાંસની ટ્રેમાં રાખવામાં આવે. બરાબર? વાંસની ટ્રેમાં રાખવામાં આવે પછી શું થાય કે વાંસની ટ્રેમાં તમે રાખો. બરાબર? એટલે પછી 25 થી 30 દિવસ પછી ખાવાનું છોડી દે, ખાવાનું બંધ કરી દે, નાના ખાનામાં જતા રહે. ત્યાં શું કરે કે ત્યાં કોશેટો બનાવે, એટલે કે પ્યુપા અવસ્થામાં કોશેટો બનાવે. કોશેટો ડાળીઓ સાથે ચોંટી જાય, કોશેટો